કઈક વાતો એવી છે, કઈક કામ એવા છે, કઈક લક્ષણ એવા છે જે થોરિયાના કોંટા જેવા છે. બાકી થોરિયા નહીં લાવવાનું શું જરૂર છે વિઠ્ઠલ મહારાજ? અરે પણ અહીં સીધે સીધું નહીં કહેવાતું, એટલે થોરિયાની વાતો કરીને થોરિયાને મેં લાવવા પડે. હે? ધણી ધણિયાની બે જણા વઢ્યા હોય ને, એ બેના વચ્ચે અબોલા લેવાય. અબોલા એટલે હોમા હોમી બોલે નહીં. બોલે નહીં એટલે ચેદાર છોકરાની મેથી મારે. માં એના છોકરાને કે લાલ્યા હતા પપ્પાને કહે છે હોજે મોરસ લેતો આવે. તારેના પપ્પા લાલ્યા કે તાર માન કહે છે હખણું ખાવા બનાવે. તો પણ ડાયરેક્ટ કોટ ના ચાલે, પણ અબોલા લીધા. શું લીધું છે? અબોલા. જયારે હોમા હમી નહીં બોલવાની, જયારે નિયમ લીધા હોય ને તાર છોકરા નેહા નહીં જવાનું, ત્યારે એને રજા રાખવી પડે. આપાનો હંદેહો પેલપાન, પેલપાનો હંદેહો આપા કેવું એને રહેવું પડે. પેલો કંટાળે કે હવે આ બોલા તોડો અને હોમા હમી વાતો કરો. અબોલા તોડીને હાથે વાતો વળગ્યા. તારે કહ્યું એક દાડે બેસીને કે જો ખબર બજારમાં એવું જે લાવું એને ધોયા વગર વાપરવાનું નહીં. ફૂલેવા લાવું તો ધોઈને વાપરવાનું, ખૂબી લાવી તો ધોઈને વાપરવાનું, સફરજન લાવું તો ધોઈને સમારવાનું, ગાજર આ બધું લાવું તો ધોઈને સમારવાનું, ધોઈને વાપરવાનું. લે વિઠ્ઠલ કે કશો વાંધો નહીં, બધી આજ્ઞાનું પાલન કર્યું. 15 દાડાના વણો વીતી ગયો. જે લાવે ધોઈને વાપરે, જે લાવે ધોઈ વાપરે. એક દાડે કિલો મોરસ લાવ્યો, પેલો અમને ધોઈ નાખે. કિલો મોરસ લાવ્યો, પેલો અમને ધોઈ નાખે. અને પેલા ઘેર આયા વિઠ્ઠલમાં કે તમે આ મોરસ લાવ્યા હતા, એ તો મેં ધોઈ તો આકરી ગઈ કે છે. અરે આ ધોવાની નથી કે છે, આ કોણે ધોવાનું કહ્યું? પેલો અમને મોરસ ધોય, તાર પેલો અમને એમણે ધોઈ નાખ્યા. લે કયું કશુંક ને સમજ્યા, કશુંક આંખનું કાજલ ગાલે. શેત તો આપણા વિચાર હોવો જોઈએ કે ના હોવો જોઈએ? પેલા અમને બધું ધોવાનું કહ્યું, એટલે આ ધોવાય કે ના ધોવાય? વિઠ્ઠલ પણ આ કાચા કોણના જયારે આપણે હઈએ ને તાર આવું થાય છે. થાય કે ના થાય? એટલે વિચારવાની જરૂર છે. કોકે આપણને કશું કહ્યું છે, એને અધૂરા રોટલે દાર લઈને દોટ મિલવાની જરૂર નથી. વિચારીને સમજવાનું, વિચારીને લેવાનું. ખરું કે નહીં વિઠ્ઠલમાં? હા, આવો કઈ પ્રસંગ ચાલતો હોય ત્યારે બધા રહોડે જાય, બે હવા રહોડે જાય ને, રહોડે જાય ને પછી હતે એ રસોડે બધું કામકાજ કરે, બધી વાતો ચીતો થાય. પછી હવારમાં જે રહોડે ગયા હોય જમવા જાય ને તારી વાત જમીન પાછા વરે ને તાર વાતો કરે. અરે દારમાં બરકત નથી કે વિઠ્ઠલમાં. એ તો આપણે રહોડે નતા ગયા, પણ એ રહોડે ના ગયા. છેટતા બેઠા બેઠા બીજા પંચાયતની વાતો કરતા હોય, પેલું શમનું વાપરે શું વાપરે એનું ભોન ના હોય વિઠ્ઠલ. જ્યારે એવી જગ્યાએ આપણે જઈએ ત્યારે આ જગ્યાએ આપણી જવાબદારી બનતી હોય. બને કે ના બને? મારા વાલા થોરીએ બાથોડીઓ ના મારીએ, મારા વાલા કંથારમાં હાથ ના ઘાલીએ. એવી એવા લક્ષણ, એવા કોમ છે ને, એ કોમની અંદર એવા લક્ષણમાં કોદાર હાથ ના નાખીએ. કેમ કે એના અવરા હવરા કોટા હોય કે ના હોય? હા, વિષય વ્યસન ને વેમ હરી ભજવા દે. કેમ કઈક વ્યસન કઈક ને એવા વળગ્યા છે કંથાર જેવા હારા. હવે છોડવો છે પણ એના કોટા દવરા હવરા હાથ કાઢવો જ વહમો છે. જો બેઠા છે કે નહીં બેઠા, આ કહેવા હાતું પેલી કંથાર ને આપણે લાવવી પડે ને. કંથાર જેવા કઈક વ્યસન છે એમાંથી પણ આપણે નીકળવું પડશે. આપણા જીવનમાં માણસ પ્રમાણેના ખોરાક હોય, માણસ પ્રમાણેના એના પીણા હોય કે ના હોય? માણસ એ જ્યારે બને છે ત્યારે એને એની કિંમત સમજાય છે. સમજાય કે ના? હમણે વડોદરા હોસ્પિટલ, સયાજી સિવિલ હોસ્પિટલ ની અંદર હું ગયો. મારા કોઈ સગા સંબંધી બીમાર હતા, એની ખબર લેવા ગયા.
તો કંઈક ખાટલાની અંદર લોકો પડ્યા પડ્યા કહણતા હતા. વિઠ્ઠલ મહારાજ બૂમો પાડતા હતા, ઓ બાપા બચાવો, ઓ બાપા બચાવો, બાપા બચાવો, એવું એવું કરતા હતા. કંઈક જણા એવાય ખાટલામાં હતા, કંઈક ના પગ ફૂલી ગયેલા હતા, પગે હોજા આવી ગયેલા હતા. એને મેં પૂછ્યું કે આ પગે હોજા કેમ ના આયા? કઈ પડ્યા હતા, કઈ ઠકોર વાગી હતી? કે મહારાજ ઠકોર તો એવી જગ્યાએ વાગી છે ને કે હવે તમને કહેવાય એવો જ નથી. મેં કેમ, કઈ જગ્યાએ ઠકોર વાગી? મચકોડ લાગ્યો હોય તો ડોક્ટરને આપણે કહીએ કે મચકોડ લાગ્યો, કે એ મચકોડ નહીં લાગ્યા મહારાજ. તાર ન પીવાનું, પી 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 અમારા આ વાતેડા ખલાસ થઈ ગયા. વિઠ્ઠલ શું ખલાસ થઈ જાવ? અમારો લેવર બગડી ગયો, અને લેવર બગડ્યો એટલે પગે હોજા આયા છે. ત્યારે મેં એમને કહ્યું પણ માપમાં રહ્યા કે પણ મહારાજ એ તો હવે સમજાય છે ને, આ આયા પછી ખરું કે નહીં? તમે દવાખાનામાં કોકની ખબર જોવા જાવ એટલે એક જ જણની ખબર નહીં જોવાના, જેટલા ખાટલા હોય એટલા બધાની ખબર જોઈને આવજો. અને જેને જેને થયું છે, એક જગ્યાએ એવો ખાટલો હતો તો આ ગાલે કેન્સર થઈ ગયું. મેં કહ્યું કે આ કેમ બખું પાડ્યું અહીંયા આગળ? કે મહારાજ હોજે મસાલો ગાલીને ઊંઘી જઈએ, હવામાં કાઢતા હતા કે આ એવા મસાલા ગાલી ગાલીને ઊંઘી જઈએ છે ને, એનો કેન્સર થઈ ગયો. હવે તો ભાઈઓએ મસાલા કાઢ્યા, બોનોએ ચાલુ કર્યા છે. વિઠ્ઠલ તમે જો હું આમ મચેડે હું આમ પોતાની જે થાય, હું તો એ ફેશન જોઈને જ મને એમ થાય કે આ જબરી ફેશન આવી. બોલો આમ મચેડે આમ પાસ અને વાતો કરશે કાલ બાળકો જવાની છે. બોલો, અને એ કાગરિયાની હોત દશા બગાડી, એ કાગરિયાની તમે દશા બગાડો, એ જ કાગરિયું તમારી એકદાર દશા બગાડશે. જાઓ સયાજી હોસ્પિટલમાં, કંઈક બહેનોને કેન્સર થયો, કંઈક ભાઈઓને કેન્સર થયો છે. આવું ન ચાવવાનું. ચાઈ 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 આપણે માણસ છીએ. ભેંસને તમાકુના ખેતરમાં છૂટી મેલો કોઈ દિવસ તમાકુનું પોંદું નહીં ખાય. ભેંસ જાણે છે કે મારો ખોરાક ન હોય, અને આ માણસ વિઠ્ઠલ મહારાજ. હા, એક ગામમાં બહુ લોકો દારૂ પીતા હતા. મહારાજને બોલાય, મહારાજ ગામમાં દારૂ બહુ પીવે. એ મહારાજે કહ્યું કે એક કામ કરો કે એક ડોલ પાણી ભરી લાવો સાદું, અને એક ડોલ દારૂ ભરી લાવો. તે એક દારૂની ડોલ લાવે, એક સાદા પાણીની ડોલ લાવે, અને એક ગધાડાને બોલાયો. એટલે ગધાડાને બોલાવ્યો ને તે પેલી ડોલે અડ્યો ને પેલી ડોલે અડ્યો, પણ દારૂવાળી ડોલમાં મોઢું ના ગાલ્યું, સાદું પાણી હતું એ પી ગયો. મહારાજે કહ્યું જો લે આ ગધાડા દારૂ નહીં પીતા. એક જણો ઉભો થઈને કે મહારાજ એ તો ગધાડો જ ના પીવે, કે હું થોડો ગધાડો છું. જુઓ, વિચારમ પરમ જ્ઞાનમ, અહીં વિચાર માંગે. પશુને પણ ખબર છે કે આ આપણું પીણું ન હોય, અને માણસ જ્યારે એને પીતો હોય ત્યારે એને કયા ખાતામાં આપણે ગણવો એ એની કાળજી, એની ગણતરી કંઈક લેવાતી હોય છે. માણસ પ્રમાણે જો પોતાનું જીવન જીવે, આ જગતની અંદર કોઈ પણ જગ્યાએ જાઓ, તમને માણસ બનાવવામાં આવતા નથી, આવું તમને કહેવામાં પણ આવતું નથી. ત્યાં તો એક જ નિયમ છે, આપો તોલું, ફરી ના બોલું. તમારે આવો, અમારું મિલતા જાઓ અને પછી જાઓ. જેવું તમારે રહેવું હોય એમાં રોજ જેવું કરવું હોય કરો, પણ અમારા ધંધા ચાલે એવું કરો. જ્યારે સંતોએ એના તમારી તકેદારી લીધી છે, તમને જીવન જીવવાનો રાહ બતાવ્યો છે. એટલે અમુક બાબતોથી આપણે છેટા રહીએ. જેના ઘરની અંદર આવા વ્યસન છે, એ ઘર ક્યારે આગળ આવતું નથી. એ ઘર દિવસે 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 તૂટતું જાય છે. આપણે ગરીબાઈની અંદર દિવસે દિવસે જતા જઈએ. એક પેઢી જેની તૂટે ને એની 7 પેઢીને નુકસાન કરતા જાય છે. એક પેઢી જો આગળ આવી જાય ને તો કેટલી બધી પેઢીઓ આગળ આવી જાય. આવે કે ના આવે? હા, જીવનની અંદર નાનામાં નાનું વ્યસન પણ આપણને મારી નાખતું હોય. અત્યારે તમે સમાજમાં જુઓ, 40-45 વર્ષની ઉંમરે બહેનોને રંડાપા આવી ગયા. 40-45 વર્ષે રંડાપા આવે એ આપણે સમાજમાં પોહાય નહીં. જીવન જીવવાની જરૂર છે. જેના ઘરમાં 40-45 વર્ષે જેના બાળકો અનાથ થઈ જાય
જેને પિતાનો સહારો ન મળે એ બાળક ક્યારે પણ આગળ આવી શકતો નથી. એ એવી ગુલામીની અંદર પછી જતો રહે કે એક બાપની એક નાનામાં નાની ભૂલ હાથ પેઢીમાં પણ આપણને નડતી હોય છે. એવી બાબતો તરફ પણ આપણે થોડા તકેદારી રાખતા રહીએ. ઘરની અંદર જો બહુ ઉંદેડા તમને હેરાન કરતા હોય તો ઘરની અંદર વાહણ પાડી નાખતો હોય, અનાજ બગાડતો હોય, ખાવાનું બગાડતો હોય, એવા ઉંદેડા જો હેરાન કરતા હોય તો ઘરમાં એક બલાડી લાવો, બલાડી. અને બલાડી બેઠી હશે ને તો સુધી ઉંદેડા આટો મારવા નહીં આવે. આવશે બરી બીજી જ બલાડી ના કહીએ પણ અમાર જેવી એક બિલાડી જો આવી જાય તો આ ઉંદેડા આટા મારવાના બંધ થઈ જાય. થાય કે ના થાય? જીવનમાં નાનામાં નાનું વ્યસન માણસને મારી નાખે. માણસ એકલાને નહીં, પરિવારને, સમાજને પણ મોટામાં મોટું નુકસાન કરે. પહેલા અમારા ગામની અંદર અમે આવા પ્રસંગો હોય ત્યારે કંઈક એવા વ્યક્તિઓને વાસણ ઘસવા અમે બોલાવતા હતા. થોડા દાડા ઉપર હું એમને વાસણ ઘસવાનું કહેવા ગયો કે વાહણ ગહવા આવજો, કે મહારાજ અમે ધંધા બંધ કરી દીધા વાહણ ગહવાના. મેં કેમ? કે હવે ધંધો બદલ્યો. શું ધંધો કરવાનો ચાલુ કર્યો? કે દારૂ ગારવાનું ચાલુ કર્યો છે. મેં કેવું હતા કે હા, કે થોડીક વાર બેહો. તે હું તો બેઠો, તે પાછો આપણા વાળો કોક પીવા ગયો. તાર તો પેલા ઉઠેલો ને તે ખાટલાની ગોદડી એવો જઈને વારે. જો કે આ તમારા વાળા ગોદડી અમારી વારે. પાછો બીજો આવ્યો હાવેડી લઈને બાટક્યો, પાછો તે વારી કાઢ્યું. પણ એને ઘૂંટો આલ્યો એટલે પીન જતો. હવે બપોર આવશે કે તું એનો ફોલવા કે અમારો કામ એવા કરે એટલે અમે હવે ધંધા બંધ કરી દીધા. પછી મને તેલના ડબ્બા ખાલી હતા ને ઢોકણા વાળા લાઈન બતાવે. મેં કહ્યું આવું બતાવું. બોલો શું છે? કે એક ડબ્બો જોયો તો ચાંદીના દાગીનામાં ભરેલા, એક ડબ્બામાં જોયું તા તો અડધા હોનાના ભરેલા. મેં કહા શું થાય? ગીરે જ પડ્યો છે બધો, અહીંયા મેલી જાય છે અને ઘૂંટા મારી જાય છે. એટલે હવે અમે તો વાહન ગવાના ધંધા શું કરવા કરીએ? મારું હારું મેં વિચાર કર્યો કે જુઓ તો ખરા શું દશા છે. તારે મને એમ થયું, અફસોસ થયો આપણને કે આ કેટલું બધું અસત્ય વળગી પડ્યું છે જીવનની અંદર. નાનામાં નાનું વ્યસન આપણને મારી નાખે. દારૂ ગારવા વાળા તાલેવાન થાય છે અને પીવા વાળા પાયમલ થાય છે. હમણાં કોરા એક દારૂ ગારવા વાળા ધંધો કરતે 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 કોરોના લાગ્યો. કોરોના આવ્યો ને, કોરોનાની અંદર તમે જુઓ કંઈક એવા વ્યસને વળગેલા પણ કોરોનામાં ક્વોરન્ટાઇન કરવાના પણ ભેન થાય. મારું હારું વાંથે એવું બધું ચાલે. એક વખત આ નોટબંધી આવી, નોટબંધી. મોટી મોટી નોટો બંધ થઈ ગઈ. નોટોની કાઢવી, 500,000ની નોટો કાઢવી વહમી થવા લાગી. ગારવા વાળાને ઘેરથી એના ગારવા વાળાને કહ્યું કે સાંભળો છો કે બોલો? મેં કે છે પેલા પીપલાન મેં 4-5 નોટો નાખી દીધો તો કે છે 1000ની. એના ઘરવાળા બોલતી ચમ નહીં કે આ બંધ થઈ જવા બેઠી. લાઈ બેંકમાં ભરી આવું. પીપલું ખોલ્યું ને તાર માંથી 16 લાખ રૂપિયા નીકળ્યા. કેટલા? 16 લાખ રૂપિયા નીકળ્યા. ને તમને સાચું ના લાગતું હોય આવજો મારે તો હું તમને એવો વ્યક્તિ બતાવીશ. 16 લાખ રૂપિયા નીકળ્યા. એને 2 વીઘો વેચાણ લીધી અને આપણે તમે જુઓ આ જગતની અંદર, સમાજની અંદર કંઈક બદીઓ એવી છે જેને અમારે સીધું નહીં કહેવાતું એટલે થોરિયાના નામ દેવા પડે, એટલે કંથારનું નામ દેવું પડે, એટલે વાડે વારે કુવેચોની વાતો કરવી પડે. મારવાલા વાડે કુવેચોના કાતરા. એક વખત હાથે અડગી ગઈ ને પછી જે ખંજવાળ ઉપડી છે ને, અને ઉપડી જ છે. બાઈક લાવી દઉં, ગાડી લાવી દઉં, નોમ કરી નાખું, ત્યાં આ બધી ખંજવાર જ છે ભાઈ. ગજા વગરની ગધેડી અમદાવાદ નું ભાડું લેવા જાય મરે નહીં પણ મોદી પડે કે ના પડે. વિચારમ પરમ જ્ઞાનમ. આપણા ઘેર કોઈ નાખવા આવવાનું નથી. જેટલી પછેડી હોય એટલા પગ લોબા કરીને હવે કઈક બાબતો અવસર કાઢવા પડે. એકબીજાને પોણી ચઢાવા જો ગયા તો ખાડામાં પડ્યા, સમજી લેજો. પ્રસંગો જ્યારે કઈક લઈને બેસીએ ને એટલે આપણે બધાને બેહવા બોલે આવો બધા
આ કઈક રસ્તો કરીએ, કઈક આવું બધું આવ્યું છે એટલે મોટો જીસીબી આવે વિઠ્ઠલમાં હા બાપુ કે જમવામાં 2 શાક રાખજો. હા એટલે એક રાખીએ ના ચાલતા કે ના ના અમે કરો હો તાર આટલું કરજો ને કે છે. એટલો જીસીબી આવે, ઊંડો ખાડો ખોદી આલે, પછી આપણે 2 જણા ભેગો થઈને તગારું માથું નાખવાનું વિઠ્ઠલમાં, ચારે પુરાઈ રે. સમાજની અંદર હવે આપણે જાગવું પડશે, આપણે આગળ આવવું પડશે, ઘરની અંદર તેવડ રાખવી પડશે, આપણા બાળકોને ભણાવવા પડશે, આપણા બાળકોને થોડા નિશાળ સુધી એમને પહોંચાડો. અત્યારે સરકારે નિયમ બનાવ્યા છે 9 ધોરણ સુધી છોકરાને નાપાસ કરવામાં આવતો નથી, એને આગળ ધકેલે જ રાખવામાં આવે છે. અને જ્યારે 10મામાં જ્યારે બેસે એટલે બોર્ડ બેસે છે. બેહે કે ના બેહે? 10મા ધોરણમાં તમારું છોકરું જાય એટલે બોર્ડ બેહે, પરીક્ષા આલવાની થાય તાર કોઈનામ ડોકાચ્યું કરાય નહીં, સીસીટીવી કેમેરો મૂકી દીધો છે. હવે ચોરી ચાલશે નહીં, હવે કોઈની નકલ ચાલશે નહીં. આપણને જેટલું આવડતું હશે એટલું જ લખવું પડશે કે ના લખવું પડે? હા. અને તો આપણને જો આવડતું હોય એટલું જો લખવાનું આવતું હોય તો આપણે થોડા ભણીએ, આગળ આવીએ. જેના ઘરમાં ભણતર નથી એનું જીવન એ બરબાદ જેવું થાય છે વિઠ્ઠલ મહારાજ. કેમ? ઘણી ખરી બાબતોની અંદર ભણતર સિવાય બીજું કશું આવતું નથી. તમે જુઓ, હોશિયાર અને બુદ્ધિશાળી વર્ગના છોકરા વિદેશમાં ગયા, આપણા તો હજુ અહીં નહીં ફરે, હજુ કોદારા પાવડા લઈને ફરે છે. હવે આપણે આગળ આવવા માટે ધંધાએ પણ બદલવા પડશે. પહેલા તમે જુઓ, આપણે તાજવા નતા પકડ્યો તારે આપણા ધંધા કેવા હતા. હવે આપણા વાળાએ તાજવા પકડ્યો છે ને તો તમે જે દુકાનો લઈને બેઠા એમાંના જીવન ઉજળો થઈ ગયો. એમના ઘરમાં ટ્રેક્ટરો આવી ગયો, બાઈકો આવી ગયો, ગાડીઓ આવી ગઈ. આવો અત્યારે જમાનો એવો આવી ગયો જેના ઘરમાં 4 વ્હીલ સાધન ના હોય એ 20 વર્ષ પાછો છે. હોય કે ના હોય? જેના ઘરની અંદર ઘરના ધાબા ભરેલો ના હોય એ પણ 20 વર્ષ પાછો છે. ધ્યાન રાખજો, અમારે દીકરીઓના ઉતાર આ બાજુ છે, અમે દીકરીઓ આ બાજુ આપીએ. અને અમે જ્યારે દીકરીઓનો સગપણ કરવા અમે જ્યારે આપા આવીએ છીએ ત્યારે અમારી દીકરીઓ એમ કે છે, પિતાજી નરિયો વાળું ઘર ના ખોરતા, ધાબા વાળું ઘર ખોરજો. તમારા ઘર જો નરિયા વાળા હોય મહેરબાની કરીને થોડા વ્યવસ્થિત ધાબા વાળા કરતા રહેજો, જેથી કરીને અમે આવીને તરત બેહી જ જઈએ વિઠ્ઠલમાં. ખરું કે નહીં? આપણા ઘરો પણ હવે થોડો ઉજળો રાખવા પડશે. સમયની સાથે આપણે ચાલવું પડશે. આપણા ઘરની પરિસ્થિતિને પણ આપણે સુધારવી પડશે. નાના મોટા ખાડા હોય થોડાક એને હરખા કરતા રહેવા પડશે. ઘરની અંદર બાવા બાજા હોય તો થોડી હાવેણી મારવી પડશે. આ તો જોયા હોય તો નર્યાદ બાવા વિઠ્ઠલ. ખરું કે નહીં? ડોબાની ગમાણીઓ પણ હવે પાકી કરવી પડશે નહીં? હા, મહેમાન જોવા આવે ત્યારે કે હા વેવાય તો કે પાકી ગમાણી કે 12 મહિના ખાય એટલું ખહલું ભરેલું પડ્યું છે વિઠ્ઠલમાં. ઘરમાં જોયું હોય તો હો શું વાહન ભરેલો પડ્યું વિઠ્ઠલમાં. વાતો ચીતો થાય કે ના થાય? હા, ત્યારે વાતો એ પણ થાય છે. આપણા છોકરાને જોવા આવવા વાળા છોકરા એકલા નહીં જોતો, છોકરાની માને પાછા જોવા છે. જોવે કે ના જોવે? જોવા આવે ને 1 કલાક એવા બેહે ને કલાકમાં તાક કાઢી નાખે કે ઘરમાં વેવાઈનું રાત ચાલતું હોય એવું લાગતું નહીં કે 1 કલાક તો આપણે વાંખ્યો હરખી રાખીએ કે ના કરીએ ખબર પડી જાય. આપણા ઘરવાળાને અમે વાંખ્યો કાઢીએ એટલે પેલા સમજી જાય કે ઘરમાં વેવાઈનું રાત ચાલે છે. એવી બધી બાબતો હોય પણ થોડી આપણે તકેદારી રાખતા રહીએ. માણસ તરીકે આપણે દેખાતા રહીએ જીવનની અંદર. હા, ઘર સારું છે પણ છોકરો કે થોડોક છોકરા નામ કાઠું નહીં, એટલે કાઠાવાળો જોઈશે. આપ ઘર ખોખે પડેકો લાવી ખવડાઈ કાઠાવાળો નહીં થાય. થશે એને થોડાક આપણા ઘરના ખોરાક પણ હરખા ખવડાવવા પડશે. ઘરના ખોરાક પણ હરખા ખવડાવવા પડશે. ઘરની અંદર પણ વ્યસન પણ રાખવા નહીં. અમારે જ્યારે જઈને આવીએ ને એટલે અમને કહેશે છોકરીઓ, અમને કે પપ્પા વ્યસન વાળું ઘર ના ખોરતા, થોડું ભગતનું ઘર હોય એવું ખોરજો. એટલે હવે જે મહેમાન આવે થોડા ભગતના ઘરો ખોરા એટલે થોડા આપણે ભગત પણ થતા રહીએ. અસત્ય માહેથી પ્રભુ તું પરમ સત્ય લઈ જા. અમુક અસત્યમાં પડ્યા હોય બહુ વ્યામમાં રહેવા જેવું નથી. ધ્યાન રાખજો, આપણને કશું ના નડે તો નવા જોડો નડે.
હા બાકી કઈ ના ચાર રસ્તાનું ચકલું હોય તો આગળ ઘણા ખરા જતોય બીવે હા ફમ ફમ ફંટેન હેડે તોય પાછા બીવે કૂતરો તો આરોટે બોલો એમને કોઈ દાળ કૂતરાનું વરી ગયું એવું ઘઉંના દોણામાં આવ્યું વિઠ્ઠલ ના વર્ગે કોઈ દાળ ડોબો અહીં હેરે ને ફરે આયન જાય હે કશું એમને હે થાય ચકલો અહીંયા નાખેલા દોણા હોત ખાઈ જાય ખાઈ જાય છે ચકલોન કશું ના થાય કૂતરોન કશું ના થાય ડોબોન કશું ના થાય ત્યાં માણસને ચમનું થઈ જાય એમ માણસ પણ કશું વળગે નહીં ધ્યાન રાખીએ આપણે એવી બધી બાબતોમાંથી પણ થોડા જાગતા રહીએ શ્રદ્ધા રાખીએ જીવનમાં શ્રદ્ધામાંથી પણ બહાર આવીએ કરવાનું તમારે જે કંઈ કરતા હોય એ કરતા રહેજો પણ ભણીશું ગણીશું તો જ આગળ આપણે આવીશું અને જે ન ભણ્યા એમને અમુક બાબતો એમના જીવનમાં આવતી નથી એમના ઘરમાં કોઈ ગણતરી પણ એવી આવતી નથી એવી ગણતરી વાળા પણ આપણે થતા રહીએ આપણી આવકને વધાર કરતા રહીએ અને જાવકને ઘટાડો કરતા રહીએ બેનો નામ જો તેવડ હોય હવે તો સરકારે બેનો લોન આલે છે હારી વિઠ્ઠલમાં હા હું તો લોન લેવા ગયો હતા કે તમને નહીં આલવાની મેં કેમ કે તમે તો ભરતા નહીં ને બેનો તેવડ રાખીને ભરે છે વિઠ્ઠલમાં એટલે બેનો સરકાર લોન આલે છે તમે જુઓ અઠવાડિયા વાળી મહિના વાળી એમને જ લોન આલવાની તારે એવા તેવડ રાખીને હપ્તો ભરે વિઠ્ઠલ મારે આ ના આવે ઓલારા મારે મારે કે ના મારે એટલે એમને લોન આલવાની પણ તેવડ આપણે રાખવી પડશે પોતાના ઘરવાળા 200 રૂપિયા કમાતા હોય તારે એમના ઘરવાળા 250 રૂપિયા બેઠો વાપરે 50 રૂપિયા ઉપરથી ખૂંટે આ ઘરના નરિયા બદલાય બેઠા ઘરમાં તેવડ રાખવી પડશે તેવડ રાખવા માટે 200 કમાતા હોય 250 આપણે ખર્ચો કર્યા તો ફરી આમ લારી વાળો આવે પાછો જાય જ નહીં હારો પાણી પુકુડી વાળો આપણે ઘરા જે આવ્યો એ આપણે ઘરા ઘરની અંદર થોડા તેવડ રાખતા રહીએ ઘર થોડુંક આગળ આવે એવું પણ આપણે કરતું રહેવું પડશે ઘરની પરિસ્થિતિને ધીરે સુધારતું રહેવું પડે તો જ આપણું જીવન સુખી થાય તો જ આપણું જીવન સારું થાય મંદિરમાં બેઠેલા ભગવાન કોઈને ઓછું આલતા નથી બધાને બધું આપે જ છે પણ એ જેટલી તેવડ હશે એને એટલું આલશે ખરું કે નહીં હા કઠિયારો ને કઠિયારાની પત્ની અને કઠિયારાનો છોકરો તઈને જંગલમાં લાકડા કાપવા માટે જતા હતા શંકર પાર્વતી સ્વામા મળ્યા શંકર પાર્વતીને દંડવત પ્રણામ કર્યા શંકર પાર્વતી ખુશ થયા પાર્વતીએ શંકરને કહ્યું કે આ કઠિયારને કંઈક આપો શંકરે કહ્યું કે ભાઈ હશે તારે પાર્વતી તું કહું છું તો આપું એટલે કઠિયારાને કહ્યું તૈણેને એક વરદાન આપું છું જાઓ તમને જ્યારે જરૂર પડે ત્યારે માગી લેજો એક વરદાન આલ્યું ધ્યાન રાખજો નજર આપા રાખજો અહીંયા આગળ શંકર ભગવાને વચન આપ્યું જાઓ તમારે જ્યારે જે જોઈએ એ માગી લેજો કઠિયારાને ઘેરથી કઠિયારાના છોકરાને તૈણીને એક વરદાન આલ્યું બહેનોની બુદ્ધિ હંમેશા માટે બહુ ચંચળ હોય હા નહીં કહેતા કોઈ પગની પોણીએ બુદ્ધિ હોય એટલે શંકરે વરદાન આલ્યું હતું કઠિયારાને ઘેરથી એમ કહ્યું સાચું હશે જૂઠું હશે સાચું હશે જૂઠું હશે એ સાચું કરવા હતું પાછું વાપરી જોયું કે શંકર ભગવાનનું વરદાન સાચું હોય કે હું 60 વર્ષની હું તે 20 વર્ષની થઈ જાઉં વિઠ્ઠલમાં તો સારું એ તો શંકર ભગવાનનું વરદાન બી ફેલ થાય 60 વર્ષનો 20 વર્ષનો રૂપનો અંબાર કઠિયારો વિચારમાં પડી ગયા ભૂડીનો અન્ન માગતો જ તો આપણે બોલો આવું માગવાનું ને 20 વર્ષનો થઈ ગયો લાકડા કાપતા હતા ને એને રાજા નીકળ્યા રાજાએ વિચાર કર્યો આ રૂપનો અંબાર અહીં લાકડા કાપા ઘોડા ઉપર નાખીને સીધા દરબારમાં લઈ ગયા કઠિયારાનો છોકરો રોટલા વગર રહ્યો કઠિયારે વિચાર કર્યો કે આ રોટલા વગર આપણે રહ્યા મારું શું કરીશું છોકરો બે ગયા રાજાને તો ગેટ ઉપર બેઠે ઉભે નજર મોડી થતો બીજા મારે ઉભેલો કઠિયારાએ શંકર ભગવાનના વરદાનને માગ્યું વરદાન સાચું હોય તો મારી ઘરવાળી બકરી થઈ જાય તે તો બે કરે તો બે કરે કોઈ દાસીએ જેને રાજાને કહ્યું કે રાજા આ તો પેલા તમે નવા લાયો એ તો રૂપ બદલે કે શું કર્યું કે બકરી થઈ ગયો પછી આ કાઢી મેલો ગેટની બહાર કાઢી મેલી કોણ પટ્ટીયું ઝાલીને ઘેર લાયા કઠિયારાએ કહ્યું કે આ રોટલા ખાવા હોય છોકરાને કહ્યું તારી કને એક વરદાન વધ્યું કે તારી માં હતી ને એવી થઈ જાય
કે હું ના આલું કે મારું વર્તન હું ના આલું કે તો રોટલા વગર રહીશ કે ત્યારે એને વિચાર્યું હારું રોટલા તો ખાવા જોઈ છે. શંકર ભગવાનની આરાધના કરીને કહ્યું શંકર ભગવાનનું વરદાન સાચું હોય તો મારી માં હતી ને એવી તે 60 વર્ષના થયા. લો આલ્યું ખરું પણ કઈ જગ્યાએ વાપરવું એ ના આવડ્યું. તારે એક અઠિયારા એકલા નહીં આવડ્યું કઈ ચેટલા નહીં આવડ્યું. આલ્યું છે તો બધું બહુ છે પણ એ કઈ જગ્યાએ વાપરવું. કદાચ જોઈ એક કઠિયારાની ઘરવાળીએ કઈક માગી લીધું હોત એવું તો આ લાકડા કાપવાના દાડા હોત હોય વિઠ્ઠલ ના હોય. માણસ જેવા માણસ ને તમે જુઓ એ લાકડા કાપવાનો ધંધો કરે. રાજા ફરતા ફરતા આયા કઠિયારાની દશા જોઈને કહ્યું જાલ્યા પેલો વીઘું આખું જંગલ આખું વીઘું હે ચંદન તને આપ્યું. પેલો તો આખું ચંદન કાપવાનું ચાલુ કર્યું. મૂળ કઠિયારો લાકડો કાપી લાઈને હરગાઈને કોલસા વેચવાનો ધંધો કરે. કાપતે 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 એક ઝાડ રહ્યું અને રાજા આયા. રાજાએ વિચાર કર્યો ચંદનનું આ વીઘું કાપીને આવો કઈક તાલેવાન થયો છે તા તો બેઠો બેઠો રડે. એવી ને એવી ઝૂંપડામાં પડી રહેલો. રાજાએ પૂછ્યું કે શું આ હલવાલ છે? આ ચંદન આખું વીઘું આલ્યું તું તોય તારા હલવાલ બદલાયા નહીં કે શું બદલાય કે કોલસાનો ભાવ બેહી ગયો. કોલસાનો ભાવ બેહી ગયો. રાજા તારા કોલસા પાડ્યા તા આ ઢગલો પડ્યા જોય હતો મોટો ઢગલો કરેલા. બોલ સારું કે પેલો એક હતું ને એને કાપી લાઈને પછી એનો દંડો કરીને છોડીને આટલો કકડો લઈને માર્કેટમાં મોકલ્યો. જા જોઈ આ લેવા ગયો તો 5000 નો થયો વિઠ્ઠલ. પેલો વિચાર કરે આટલો દંડો 5000 નો થાય. હા કે આટલો દંડો 5000 મૂર્ખા ચંદન નું જંગલ હતું કે હા કોલસા નતા કરવાના. આવું કરીને વેચ્યો હોત ને તો હજુ તો ઝાડવામાં ઉભો રહ્યો હોત અને તારી દશા દિશા બદલાઈ હોત. પણ આ બદલાય વિઠ્ઠલ ભારત બદલાય. બદલવા માટે આપણે સારા વિચારો રાખવા પણ સારા વિચારો જો હશે તો બધું બહુ બદલાય છે. ના બદલાય વિચારોનો બહુ જરૂર છે. એટલે સારા વિચારો પણ ક્યારે આવે એવા કોઈની જોડે આપણે બેસીએ તો સારા વિચારો આવે છે. બાકી આવતા નથી. બધા જે મળ્યા કરવા વાળા જોડે બેહો પછી જ કરે. આપણે એવી તીવળ રાખતા રહીએ એટલે કેવું પડે. એ નોમ નગર થી આઈ જો સુરતાન પહેણાવ. નોમ નગર થી આઈ જો સુરતાન પહેણાવ. નોમ નગર થી આઈ જો સુરતાન મંડપ રોપાય એમાં તોરણ બંધાય. 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 ગીત ગુરુ નામ સુરતાન પહેણાવ. ગીત ગુરુ સુરતાન પહેણાવ. ગીત ગુરુ નામ
સુરતાન પહેરાવો સુત સુત મનારે લગાય સુરતાન પહેરાવો સુરતાન પહેરાવો નામ જગતિરાની સુરતાન પહેરાવો Nitwari Rai Nati Pitiyo Rai Nitwari Rai Pitiyo Rai Nitwari Rai Nati Pitiyo Rai Nitwari Rai Pitiyo Rai Shanti Gagan Mathai Suratan Pehinawo 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 Nagaram Nai Jan Suratan Pehinawo Nagaram Nai Jan Suratan Pehinawo Ravi Raman ke son pati hari ne jan 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 Mano Ramade ayu se kon Surtan Pehinawo Mano Ramade ayu se kon Surtan Pehinawo Nagaram Nai Jan Suratan Pehinawo Nagaram Nai Jan Suratan Pehinawo આકાશમાંથી બેહુલા વરસે એમાં સૌ કોઈ નાય આકાશમાંથી બેહુલા વરસે એમાં સૌ કોઈ નાય મોટી મેરીને અવલ દરુકા જોવા સૌ કોઈ નાય મોટી મેરીને અવલ દરુકા
મૂકી દે જનમાલ વંદે ગોપીનાથ મસ્તક મૂકી દે देखी दादी મારા વાગણિયામાં આનંદ આનંદ થાય છે. હરિના ભક્તો હરિના ગુણના હરખે હરખે ગાય છે. આપણે ભજન ગાતા હોય એટલે તરત અમારી સાથે આયેલા બેનો તમારે જો ઊભા થઈ જાય ઈ આપણને શીખવાડે છે. અને તેદાર ગરબામ ગાતા તા કંબા આવો તો રમીએ. આ તો અમારે ડાયરેક્ટ નહીં કહેવાય ને તો કહીએ પાછા ચંચી આવો તો ને આ ગીતો એ જે કહેતા હતા એ આપણને રમવાનું કહેતા હતા. એ આ સંસ્કારોનું સિંચન કરે છે કે ભાઈ અમને રમતો ના આવડે, અમને આવું આવડે વિઠ્ઠલમાં. પણ અહીં શું થાય, શરમ આવે. કંઈક બેનો થઈ જાય છે આમ લાય જોડે જઈએ આપણે વિઠ્ઠલ એવું થાય છે, પણ શરમ આવે. આવે કે ના આવે?
બેન ડીજે વાગતું હોય તો શરમ ના આવે. ના આવે તો ના આવે. અને અહીં આગળ આવે. તો એક બાજુ વેવાય કૂદતા હોય તો એક બાજુ વેવણી ઢીચે હાથમાં રૂમાલ નહીં. તો કોઈને શરમ આવી ભાઈ? ના આવે. એક બાજુ હહરા કૂદતા હોય તો એક બાજુ હવે હાથમાં રૂમાલ લઈને ઢીચે હા. તો કોઈ શરમ આવતી અને અહીં આગળ શરમ આવે. અહીં જેને માથું મેલ્યું એ માલ ખાય. થાય. આ જગ્યાએ પણ આ જગ્યાએ આવું ક્યારે થાય તો કુવામાં હોય તો વાડામાં હોય. હા બાપુ. જૂઠા જગના જૂઠા ખેલ મનવા મારું તારું ને. આ જગતના ખેલ કેવા છે? જૂઠા છે. તમે બધે જાઓ તો આગળ જૂઠી રમતો રમાય છે રમાય છે. અને આ એક રમત સાચી છે. અહીં જીવનનો પલટો વાગી જાય. વાગી જાય. હા, તમે જેને ભગવાન ખોરો છો એ ભગવાન તો કહે આઘો નહીં. ભગવાન આપણી ગરાની ધોરી નસ કરતા પણ નજીક છે. ખરું કે નહીં? હાજી. હા, પણ એ ભગવાન કેવી રીતે રહેલો છે? અત્યારે લાડવા બનાયા. લાડવા, હા. એ લાડવાની મેં ખોંડ નાખી, ખરી. ઘી નાખ્યું, ખરું. સોજી નાખ્યું. જેના સોજીના ઘઉંના જેના લાડવા, પણ ઘઉં કાં તો સોજી, તો હાલો આપણે ઘઉં સોજીના લાડવા બનાયા. હવે તમે એની મય સોજી ખોરો તો ના મળે, ના મળે. મોરસ ના મળે. મળે કઈ? ના મળે. હા, તારે નહીં એવું છે ને? ના કહેવાય. તાર કાલે એવું કહેશે મને સોજી આલો, એવું કહેશે? ના કહેવાય. કહેશે કોઈ વિઠ્ઠલ મન? એને શું કહેશે? લાડવો કહેશે. શું કહેશે? લાડુ. લાડવો. હવે આ લાડવો આપણે કોને કહીએ છીએ? ખોડને કહીએ છીએ, સોજીને કહીએ છીએ, ઘીને કહીએ છીએ. આમાં લાડવો છે કોણ? કોણ? હે વિઠ્ઠલ? હા બાપુ. તારા આ પાછા કહેશે, મેં સાંભળેલું છે એવું. હા. કોણે જલેબીનો લાડવો, એટલે જલેબીનો હારો લાડવો હોતો જ એ તો ગુજરો હોય. વિઠ્ઠલ. પણ એ ઊંધું ગાય છે, હા. પણ ઈશારો છતો છે. હે ખરું કે નહીં? ખરું. હા, જે જમતો જે હોંભર્યો હોય એ. પણ એ તમે જો એ કહેવામાં આવે છે. હવે લાડવો એ ખોડ, ઘી, મોરસ, સોજી, કોને આપણે લાડવો કહે? તો આ બધું ભેગું જ થાય ને લાડવો થાય. હા. હારું, તાર એમાં ખોંડ જો જોવા જાવ તો ખોંડ તમને મળે, નહીં. પણ ખોંડ છે એવું જો તપાસ કરવી હોય તો એક લાડવો છે જ મોઢામાં મેલો એટલે મય ખબર પડી જાય કે લાડવામાં ખોંડ છે. પડે કે ના પડે? પડે. હા, એટલે હવે મોરસ નહીં જોવાની, હવે સીધો લાડવો જોવાનો. લાડુ હતું. હવે લાડવો જોવાનો. તારે દુકાનદારને તો અહીં કે આપણે લાડવા લાયા છીએ, ના બાપુ. તો કાચો સીધો લાયા. એનું નામ શું? સીધું. એનું નામ શું? જો નામ સીધું, પણ મેં કેટલાય મેં વેણવાનો હોય. હવે. મેં સોજી તેલી ઈયરો હોય ને મેં તરી ચોખામાં તરિયાય હોય ને દાળીમાં કોકરાય હોય. આવું અમને સીધો કહેવાય? હારો હું આંકો. પણ છતાં એનું નામ સીધું. બોલો, પેલું ખારું એનું નામ મીઠું બોલો. છે ખારું. છે. ખારું. તા ખારણ ખારું કયું હોય તો હા, પણ ના. મને એનું નામ આલ્યું મીઠું. મીઠું. તમે જુઓ આ જગતના ખેલ કેવા છે? જૂઠા છે. ધ્યાન રાખજો, ભગવાન એ ગરાની ધોરી નસ કરતા નજીક છે ને ભગવાન દરેકની પાસે છે, છે. દરેકની જોડે છે.